જય હિન્દ મિત્રો, સ્વાગત છે આપ તમામનું સેમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી શિષ્યવૃત્તિ પરીક્ષા, પ્રવેશ પરીક્ષા અને સ્કોલરશિપ પરીક્ષા અને ભરતી પરીક્ષાની તૈયારી કરીએ છીએ. જેમાં હાલ આપણે સીઈટી જે ગુજરાત સરકાર દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે જ્ઞાન સેતુની પરીક્ષા લેવામાં આવે છે તેના આપણે પર્યાવરણના એમસીક્યુ જોઈ રહ્યા છીએ. જેમાં આની પહેલાના વિડીયોમાં આપણે એની પહેલાના 3 કે 4 લેક્ચરમાં આપણે 1 થી 13 સુધીના પૂરા કર્યા છે. તેમાં આજે આપણા વિડીયો આગળ વધારીને 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, 15 કે ઠંડુ કે ગરમ અને 16 સ્વચ્છતા આપણું કામ, બરોબર, એ આપણે જોવાના છીએ. બરોબર, તમામ વિડીયોના આખા વિડીયોના જે પ્રશ્ન છે એ ટેલિગ્રામ ચેનલ ઉપર અને વોટ્સઅપ ચેનલ ઉપર છે, ત્યાંથી તમે જઈને ડાઉનલોડ કરી શકો છો. બરોબર, અને તમામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો ચાલો વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ આજનું આપણું ચેપ્ટર. બરોબર, ચાલો તો પેલું ચેપ્ટર કે ભાઈ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. બરોબર, ધરતી ધ્રુજી ઉઠી એટલે શું થયું કે ભાઈ ભૂકંપ થશે. બરોબર, ભૂકંપ. બરોબર, હવે અહીંયા આપણે 26મી જાન્યુઆરી, બરોબર, જે કાલ લઈને પરમ દિવસ છે. બરોબર, આજે 24 તારીખ છે, કાલે 25 ના સોરી આજે આપણે થશે 22 તારીખ. બરોબર, એટલે 4 દિવસ પછી એટલે કે સોમવારના રોજ 26મી જાન્યુઆરીના રોજ પણ ક્યારે તો કે ભાઈ 2001 ના રોજ જે ભૂકંપ આવ્યો હતો તે વિશે ચેપ્ટરમાં માહિતી આપેલી છે. બરોબર, તો ક્યારે આવ્યું હતું ભૂકંપ તો મેં તમને કીધું એમ તો કે ભાઈ 26મી જાન્યુઆરી 2001 ના રોજ. બરોબર, હવે 26મી જાન્યુઆરી એટલે 26મી જાન્યુઆરી એટલે આપણું થશે પ્રજાસત્તાક દિવસ અથવા તો રિપબ્લિક ડે. બરોબર, અને 15મી ઓગસ્ટ. બરોબર, 15મી ઓગસ્ટ આપણું થશે સ્વતંત્રતા દિવસ. બરોબર, એટલે એને શું કહેશું તો કે ભાઈ ઇન્ડિપેન્ડન્સ ડે. બરોબર, આવી રીતના આપણા બી તહેવાર છે. બરોબર, આના સિવાય એક આપણે હજુ એક આપણો રાષ્ટ્રીય તહેવાર છે. બરોબર, આપણો રાષ્ટ્રીય તહેવાર કુલ કેટલા તો કે ભાઈ આપણા રાષ્ટ્રીય તહેવાર તો કે ભાઈ રાષ્ટ્રીય તહેવાર આપણા 3 છે. બરોબર, બે તો તમને કીધા કે ભાઈ એક આપણું કયું તો કે ભાઈ એક આપણું થશે 26મી જાન્યુઆરી અને બીજું આપણું થશે 15મી ઓગસ્ટ. બરોબર, એના સિવાય એક થશે 2જી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ. બરોબર, ગાંધી જયંતિ એ 3 આપણા રાષ્ટ્રીય પર્વ છે. બરોબર, ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો તો કે ભાઈ મોહનદાસ કરમચંદ ગાંધી. એમકેજી નો જન્મ થયો હતો તો કે ભાઈ 2 ઓક્ટોબર 1869. બરોબર, અને એમનું ડેથ, બરોબર, એમનું મૃત્યુ થયું હતું ક્યારે તો કે ભાઈ એમનું મૃત્યુ થયું હતું તો કે ભાઈ 30 જાન્યુઆરી 2000 ન આવે 1950 ના રોજ થયેલ છે. બરોબર, તો ચાલો હવે આપણે આપણા ચેપ્ટરમાં આગળ વધીએ, જેમાં આપણે આખી માહિતી લેવાની છે કે ભાઈ ક્યાં આવ્યું હતું. બરોબર, તો કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું હતું. બરોબર, જો તમને તાલુકો કોઈ પૂછે તો કયું ગામ કોઈ પૂછે તો તાલુકા ભચાઉ ગામમાં આવેલું હતું. બરોબર, તો કયું ગુજરાતમાં કયા વિસ્તારમાં ભયાનક ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભયાનક ભૂકંપ ક્યારે આવ્યો હતો તો હમણાં જ આપણી વાત કરી ક્યારે તો કે ભાઈ 26મી જાન્યુઆરી 2001 ના રોજ આવેલો હતો. બરોબર, ચાલો તેના પછી ધરતીકંપ આવ્યો ત્યારે લોકો શાળાના મેદાનમાં શું જોવા ભેગા થયા હતા. બરોબર, ત્યારના સમયમાં જયારે થતી ને 2001ની અત્યારે તો ટેકનોલોજીનો યુગ વધુ આગળ, ત્યારે એટલું બધું હતું નહીં. ત્યારે ટીવી એક જ હતું અને બનતા પ્રયત્ન શાળામાં હોય અથવા કોઈક મોટા વ્યક્તિના ઘરે હોય ત્યારે એ લોકો ઓલું થાય છે. બરોબર, અને તે દિવસે શાળાના મેદાનમાં પણ શું હતું તો કે ભાઈ એ લોકો ટીવી પર પરેડ જોવા માટે ભેગા થયા હતા. બરોબર, હાલમાં પણ તમે ઘરે જોતા હોય તો દર વર્ષે આપણે પરેડ જોવામાં આવે છે. બરોબર, શું કીધું તો કે ભાઈ ધરતીકંપ બાદ બીજા શહેરમાંથી આવેલા લોકો શું લઈને આવ્યા હતા. બરોબર, ધરતીકંપ થઈ ગયું તો પછી આપણને કીધું હતું કે બીજા શહેરમાંથી લોકો આવ્યા હતા તો શું તો કે ભાઈ રમકડા અને પુસ્તકો નતા લઈને આવ્યા, ખોરાક, દવા અને કપડા. બરોબર, એ લોકો શું લઈને આવ્યા હતા? આ આપણો ઓપ્શન સાચો પડે કે ભાઈ લોકો ખોરાક, પાણી, ખોરાક, દવા અને કપડા લઈને આવ્યા હતા. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ ચોથું, ધરતીકંપમાં ઘર પડી ગયા બાદ ગામ લોકોએ કોના ઘરે આશરો લીધો અને રસોઈ બનાવી. બરોબર, ધરતીકંપ થઈ ગયું હતું ને તમામના ઘર પર પૂરા પડી ગયા હતા, એના બાદ એ લોકો કોની પાસે આશરો લીધો હતો તો કે ભાઈ સરપંચના ઘરે, શાળામાં, મંદિરમાં, પંચાયત ઓફિસમાં. બરોબર, તો સરપંચના ઘરે એ લોકો આશરો લીધો હતો અને સરપંચે એ લોકોને ઘઉં ચોખા આપ્યા હતા જેથી કરીને બધા જમી શકે. બરોબર, ગામ લોકોએ એન્જિનિયરો એટલે કે એન્જિનિયર્સની મદદથી
ઘરની ફરીથી ઘર કેવી રીતે બનાવ્યું, બરાબર? ત્યાં એન્જિનિયર બધા આવી ગયા હતા, તો કેવી રીતના બનાવ્યા? તો કે ભાઈ સિમેન્ટ અને લોખંડથી, લાકડાના પાટિયાથી, માટી છાણ અને ચૂનાથી, કે ફક્ત પથ્થરોથી, બરાબર? તો એ લોકોએ કેવી રીતના બનાવ્યા હતા? તો કે કચ્છી સંસ્કૃતિ, બરાબર? કચ્છની જે સંસ્કૃતિ એ જાળવણી કરીને એ લોકોએ માટી, છાણ અને ચૂનાથી ઘર બનાવેલા હતા, બરાબર? ચાલો, ધરતીકંપ આવીએ ત્યારે શું કરવું જોઈએ, બરાબર? ધરતીકંપ આપણે હવે આવે તો શું કરવું જોઈએ? તો ઘરમાં જ રહેવું જોઈએ, ઝાડ નીચે ઉભા રહેવું જોઈએ, બરાબર? ઘરમાં રહીએ કે ઝાડ નીચે ઉભા રહે ને તો આપણને લાગવાના ચાન્સીસ વધારે, કારણ કે ઘર જો આપણું પડી જાય તો આપણે એમાં દટાઈ જાય, ને ઝાડ પણ જો આપણી માથે પડી જાય તો આપણે એમાં પણ ઈજા લાગવાની શક્યતા છે, બરાબર? ઘરની બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જવું, બરાબર? આ આપણી વસ્તુ સાચી થશે, બરાબર? આ વસ્તુ આપણી સાચી થશે, બરાબર? હવે 26મી જાન્યુઆરી 2001 ના રોજ જયારે આવ્યું હતું ભૂકંપ, ત્યારે હું પોતે સૂતો હતો, હું ત્યારે ખૂબ નાનો હતો, બરાબર? ચાલો, જો ધરતીકંપ વખતે ઘરની બહાર ન નીકળીએ શકાય તો શું કરવું જોઈએ, બરાબર? ધરતીકંપમાં જો ઘરની બહાર આપણે નીકળી શકીએ એમ ન હોય તો શું કરવું? તો હવે પલંગ પર સુઈ જવું, કોઈ દિવસ ન સુવાય. કોઈ મજબૂત વસ્તુની નીચે બેસી જવું અને તેને પકડી રાખવું, બરાબર? આ કરવું જોઈએ, બરાબર? કોઈ પણ એક મજબૂત વસ્તુ લઈ લેવાની, પછી એ પલંગ હોય કે એવી કોઈ વસ્તુ હોય કે ટેબલ હોય, એની નીચે હોઈ જવાનું, જેથી કરીને એની ઉપર આપણે કંઈક પડ્યું હોય તો આપણે અંદર સુરક્ષિત રહી શકીએ, બરાબર? ચાલો, કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા માટે બચાવ ટુકડી કયા પ્રાણીઓની મદદ લેતી હતી, બરાબર? તો બચાવ ટુકડી ક્યારે અને ઉમય આપણે જોતા હોય તો કેના માટે? ઘોડાની, બિલાડાની, કૂતરાની કે ઊંટની, બરાબર? આપણે ક્યારે પણ આવી બચાવ પ્રયુક્તિ કરવી હોય કે બીજું કશું હોય તો કૂતરાની મદદ લેવામાં આવતી હોય છે, કારણ કે એ શું કરી શકે? તો કે ભાઈ ગંધ પારખી શકે છે, બરાબર? ધરતીકંપ, પૂર કે વાવાઝોડા જેવી ઘટનાઓને શું કહેવામાં આવે છે, બરાબર? ધરતીકંપ આવે છે, પૂર આવે, વાવાઝોડાને શું કહેવાય? કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ, અકસ્માત કે ઉત્સવ, બરાબર? તો એને કુદરતી આપત્તિ કહેવાય, બરાબર? કૃત્રિમ આપત્તિ એટલે કે જે આપણા દ્વારા થાય તે, બરાબર? ચાલો, વરસાદ ન આવે અને પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિને શું કહે છે, બરાબર? વરસાદ ન પડે અને પાક સુકાઈ જાય ને તો ભાઈ પૂર, દુકાળ, સુનામી કે વાવાઝોડું, બરાબર? એને આપણે દુકાળ કહીએ છીએ, બરાબર? એને આપણે શું કહીશું? દુકાળ, બરાબર? આપણને પાણી જ ન મળે અને પાક થાય જ નહીં, પાક સાવ બગડી જાય, ને શું કહેવાય? દુકાળ કહેવાય છે. ચાલો, આગળ આપણે જોઈએ કે ભાઈ પૂર આવે ત્યારે લોકોએ ક્યાં આશરો લેવો જોઈએ, બરાબર? જ્યારે પૂર આવે ત્યારે આપણે ક્યાં આશરો લેવો જોઈએ, એવો આ પ્રશ્નમાં પૂછેલો છે. તો ભાઈ નદી કિનારે, નીચાણવાળા વિસ્તારમાં, ઊંચાણવાળી જગ્યાએ કે ભોયડામાં, બરાબર? હવે પૂરની વાત કરી જો, અહીંયા આપણે પૂરની વાત કરી તો પૂર આવે ત્યારે શું કરવું જોઈએ? તો ભાઈ પૂર આવે ને ત્યારે ઊંચાણવાળી જગ્યા ઉપર વહી જવું જોઈએ, જેથી કરીને જો પૂર વધે તો આપણે ઊંચાણ ઉપર હોય તો આપણને વાંધો આવે નહીં, બરાબર? ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, એન્જિનિયરો અને સ્થપતિઓ એટલે કે એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ચર્સ એ ગામ લોકોને કેવા ઘર બનાવવાની સલાહ આપી, બરાબર? એ લોકોએ શું કીધું? જે એન્જિનિયર્સના, સ્થપતિઓ અને આર્કિટેક્ચર્સ આવ્યા હતા એને શું કીધું કે ગામ લોકોને? તો કે ભાઈ કાચના ઘર, લાકડાના ઘર, ધરતીકંપમાં નુકસાન ન થાય તેવા ઘર અને બહુમાળી ઇમારત, બરાબર? તો એ લોકોએ ધરતીકંપમાં નુકસાન ન થાય ને એવા મકાન બનાવવાની એ લોકોને સલાહ આપેલી હતી, બરાબર? ચાલો, આગળ આપણે જોઈએ કે ભાઈ ધરતીકંપના સમયે બચાવ કાર્ય માટે કોની બોલાવવામાં આવે છે? પોલીસને, સેવાના જવાનોને, શિક્ષકને કે વકીલને, બરાબર? તો સેનાના જવાનોને, કોઈ પણ પ્રકારની આપણા દેશમાં આપત્તિ આવે છે ત્યારે સરકાર દ્વારા સેનાના જવાનોને જ બોલાવવામાં આવે છે, બરાબર? ચોમાસામાં ખૂબ જ વરસાદ પડ્યાથી નદીમાં પાણી ફરી વળે તેને શું કહેવાય? તો કે ભાઈ દુકાળ, પૂર, ધરતીકંપ કે દાવણ, બરાબર? હવે દુકાળ કેને કહેવાય આપણે જોઈ ગયા, બરાબર? શું થાય? તો કે ભાઈ વરસાદ ઓછો પડવો, બરાબર? વરસાદ ઓછો પડવો, બરાબર? પૂર શું થશે? તો કે ભાઈ પૂર એટલે આપણો થશે તો કે ભાઈ વરસાદ વધુ પડે ત્યારે પૂર આવે, એટલે અહીંયા આપણો ઓપ્શન સાચો બી પૂર થશે, બરાબર? ધરતીકંપ વિશે તો આપણે જાણી જ રહ્યા છીએ ને. દાવડ એટલે તો કે ભાઈ જંગલમાં આગ લાગવી અથવા તો આગ ફાટી નીકળવી, એને આપણે દાવણ કહીએ છીએ, બરાબર? અહીંયા આપણો જવાબ શું થશે? ફ્લડ, પૂર, બરાબર? અને શું કહીશું? તો કે ભાઈ અને આપણે કહીશું ફ્લડ, બરાબર? ચાલો, આગળ આપણે જોઈએ કે ભાઈ પૂરના સમયે પાણીમાં ડૂબેલા મકાનો અને ફસાયેલા લોકોને જોવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? પૂરમાં લોકો ફસાઈ ગયા હોય કે ડૂબાઈ ગયા હોય તો એને જોવા માટે શું? તો કે ભાઈ હોડીઓ, બસનો, હવાઈ સર્વેક્ષણ કે સાયકલો, બરાબર? હવાઈ સર્વેક્ષણ કરવામાં આવે છે, બરાબર? જોવા માટે, ખાલી અહીંયા આપણને જોવાનું કીધું છે, બરાબર? બચાવ કામગીરી તો આપણી આખી હોડી ઉપર બેસીને થતી હોય છે.
બરોબર, અહીંયા આપણને ખાલી સર્વેક્ષણ કરવાની વાત કરી છે, ટૂંકમાં ઉપરથી જોવાની વાત ગયેલી છે. ચાલો, પૂર ઓસરી ગયા પછી કઈ સમસ્યા ઊભી થાય છે? બરોબર, પૂર ઉતરી ગયા પછી શું થાય છે કે ભાઈ આપણા ઘરની આજુબાજુ કાટમાળ હોય, આપણા ઘરની આજુબાજુની જગ્યા બગડી ગઈ, કાદવ કીચડો જોઈએ, તો કે ભાઈ આગ લાગવી ન થાય, રોગચાળો ફેલાવો, ગરમી લાગવી કે ધૂળ પડવી. બરોબર, તો રોગચાળો ફેલાય છે. બરોબર, કારણ કે કાટમાળ જે આવેલું હોય, જે કાદવ કીચડ આવેલું છે, તેના લીધે રોગચાળો વધુ ફેલાય છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, તો કે ભાઈ કટોકટી કે અકસ્માત સમયે ફાયર સ્ટેશનનો સંપર્ક શા માટે કરવામાં આવે છે? બરોબર, ગમે એવી કટોકટી હોય, આગ લાગી ગઈ, ત્યારે આપણને આ ફાયર સ્ટેશનનો સંપર્ક કરીએ તો શું? તો કે ભાઈ ચોરીની ફરિયાદ કરવા, આગ ઓલાવવા અને બચાવ કામગીરી માટે, દવા લેવા અને પાણી લેવા. બરોબર, તો આગ લાગવાઈ હોય ત્યાં આગ લાવવા માટે અને આપણે બચાવની કામગીરી કરવા માટે એનો ઉપયોગ થાય છે. ચાલો, એના પછીનો પ્રશ્ન, તો કે ભાઈ ધરતીકંપ પછી લોકોના પુનર્વસન માટે ગામ લોકોએ શું કર્યું? બરોબર, ધરતીકંપ તો આવી ગઈ, એના પછી પાછું પુનર્વસન નહીં કરવું, પછી રહેવું તો પડે ને, તો ઝઘડા કર્યા, ગામ છોડીને જતા રહ્યા, બધાને સાથે મળીને તળાવ ખોદ્યું અને માટી લાવ્યા અને સરકારની રાહ જોઈ બેસી રહ્યા. બરોબર, તો આપણા પાઠમાં એ લોકો બધાએ તળાવને ખોદીને એમાંથી માટી લાવી અને પોતાના ઘર બનાવ્યા હતા. બરોબર, ચાલો આગળ આપણે જોઈએ, તો કે ભાઈ ધરતીકંપ સિવાયની કઈ આપત્તિમાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન થાય છે? બરોબર, તો કે ભાઈ ખેડૂતોને કઈ બાબતમાં? તો કે ભાઈ કા દુકાળ પડે અને કા પૂર આવે તો. બરોબર, જો વરસાદ ન પડે અથવા ઓછો પડે ત્યારે ખેડૂતોને નુકસાન આવે, અને કા અતિ વરસાદ પડે, જેમ કે આ વર્ષે અતિ વરસાદ પડ્યો હતો, તો ઘણી બધી જગ્યાએ શું થયું? તો કે ભાઈ ઘણી બધી જગ્યાએ પાક બગડી ગયો હતો. બરોબર, માંડવી ઘણી બધી જગ્યાએ ખરાબ થઈ ગઈ હતી. બરોબર, એટલે શું થશે? તો કે ભાઈ પૂર અથવા તો દુષ્કાળ પડે, એના લીધે નુકસાની ખેડૂતોને વધુ આવે છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, કે ભાઈ સુનામી થી કોને સૌથી વધારે નુકસાન થાય છે? બરોબર, સુનામી આવે, સુનામી. બરોબર, સુનામી કેમાં આવે? તો કે ભાઈ સુનામી દરિયામાં આવે. બરોબર, જેને આપણે ચક્રવાત પણ કહીએ. બરોબર, ચક્રવાત. બરોબર, પણ આ સુનામી શબ્દ આપણે અહીંયા નથી વપરાતો. બરોબર, ખેડૂતોને, માછીમારોને, વેપારીઓને કે વિદ્યાર્થીઓને? બરોબર, વિદ્યાર્થીઓને તો શું આવશે? બરોબર, દરિયામાં થાય સુનામી એટલે માછીમારોને નથી નુકસાન થાય છે. બરોબર, દરિયામાં સુનામી આવે એ વસ્તુ ધ્યાને રાખવી. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, ધરતીકંપ સમયે ગભરાઈને બૂમાબૂમ કરવાને બદલે શું કરવું જોઈએ? બરોબર, ધરતીકંપ આવે ત્યારે આપણે ગભરાઈને બૂમાબૂમ કરીએ, પણ આપણે કરવું શું જોઈએ? તો કે ભાઈ રડવું જોઈએ, શાંત રહીને બચાવ માટેના પ્રયત્ન કરવા જોઈએ, સુઈ જવું જોઈએ કે બીજાને ધક્કા મારવા જોઈએ? બરોબર, આપણે શાંત રહી અને બચાવની કામગીરી હાથે લેવી જોઈએ, જેથી કરીને આપણે પણ બચી શકીએ અને અન્યને પણ આપણે બચાવી શકીએ. ચાલો, આગળ આપણે, તો ભાઈ આપત્તિ સમયે બીજા શહેરમાંથી શા માટે આવ્યા હતા? બરોબર, હવે આપત્તિ સમયે બીજા શહેરોમાંથી લોકો શા માટે આવ્યા હતા? તો ભાઈ ફરવા માટે, ફોટા પડવા માટે, મદદ કરવા માટે કે સામાન ખરીદવા માટે? બરોબર, તો એ લોકો મદદ કરવા માટે આવ્યા હતા. બરોબર, ચાલો આગળનો પ્રશ્ન, કે ભાઈ દુકાળ એટલે કે ડ્રોટ જેવી પરિસ્થિતિમાં લોકોને ભૂખથી બચાવવા શું કરવામાં આવે છે? બરોબર, હવે દુષ્કાળ પડ્યો અને લોકોને ભૂખથી બચાવે તો શું? તો કોઈ બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે છે, ખેતી કરવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે, દવા આપવામાં. બરાબર, ખેતી તો આપણે કરી શકતા તો આપણને સામાન મળી જાય ન થાય. બરોબર, અહીંયા આપણો ઓપ્શન શું થશે? એ સાચો પડે. ઓપ્શન એ જે છે ને, બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે છે અને બધાને આપવામાં આવે છે. બરોબર, પૈસા આપવાથી પણ કશું થતું નથી, પણ હવે તો મળી જાય છે. પણ પહેલા તો સરકાર એવા જ પ્રયત્ન કરે કે અન્ય જગ્યાએથી અહીંયા સ્થળાંતરિત અનાજનો કરાવે છે. બરોબર, ચાલો ત્યારબાદનો પ્રશ્ન, કુદરતી આપત્તિ સમયે કોની મદદ સૌથી મહત્વની હોય છે? બરોબર, કુદરતી આપત્તિ આવે ત્યારે આપણે કોની મદદ સૌથી ઓલી છે? તો કોઈ માત્ર પૈસાની, એકબીજાની, માત્ર ટીવીની, મોબાઈલની? બરોબર, તો એકબીજાની આપણે મદદ ખૂબ અગત્યની થઈ જાય છે. બરોબર, આપણે આમાં જોઈએ તો બધી ગામવાળા ભેગા થઈ, પાડોશી અને લોકોને ભેગા થઈને શું કર્યું હતું? આખો ગામનું પુનર્વસન કર્યું હતું. બરોબર, અહીંયા આપણે ચેપ્ટર 5 અથવા તો પ્રકરણ 14 પૂર્ણ કર્યું અને 15મું આપણે જોઈએ કે ભાઈ ઠંડુ કે ગરમ શું? બરોબર, હવે કોઈ એવા પ્રશ્ન હોય કે જે ન સમજાતા હોય નીચે કમેન્ટમાં જણાવવા, જેથી કરીને એને આપણે નિવારકરણ લાવી શકીએ. બરોબર, એટલે વધારે તમને અનુકૂળ આવે. બરોબર, ઠંડુ કે ગરમ પાઠમાં આવતી કઠિયારાની વાર્તા ભારતના કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ લખી છે? બરોબર, હવે ભૂતપૂર્વ એટલે તો કે ભાઈ આપણા જે રાષ્ટ્રપતિ ન હોય હાલમાં. બરોબર, એટલે કે જૂનામાં વર્ષો પહેલા અથવા તો જૂના રાષ્ટ્રપતિ હોય. બરોબર, જૂના કોઈ વ્યક્તિ હોય એને આપણે ભૂતપૂર્વ કહીએ છીએ. બરોબર, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. બરોબર, આપણા એપીજે અબ્દુલ કલામ પણ ભૂતપૂર્વ છે. ઝાકિર હુસેન પણ આપણા ભૂતપૂર્વ છે. મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપતિ નથી. શું છે? તો કે એને આપણે રાષ્ટ્રપિતા માનીએ છીએ. બરોબર, એને આપણે રાષ્ટ્રપિતા માનીએ છીએ. બરોબર, જવાહરલાલ નહેરુ આપણા પ્રધાનમંત્રી
હતા, બરોબર. એ પણ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હતા. એટલે અહીંયા આપણો ઓપ્શન કયો સાચો થશે? તો કે ભાઈ ઝાકિર હુસેનજી હતા, બરોબર. ઝાકિર હુસેન સર કે ઝાકિર હુસેન આપણા રાષ્ટ્રપતિ હતા. એ આપણા ઠંડુ કે ગરમમાં જે કઠિયારાની વાર્તા કઈ છે એના લેખક છે, બરોબર. હવે કઠિયારાને જંગલમાં મળેલા ટચુકડા માણસનું નામ શું હતું? બરોબર. હવે આ જે ટચુકડો માણસ, નાનો માણસ એમને મળ્યો હતો ઠીંગણો, એનું શું હતું? તો કે મિયા બાલિસ્તીન, છોટા ભીમ, શેખ ચિલ્લી કે મિયા ફુસ્કી, બરોબર. તો આ બધા છે ને એક છોટા ભીમ આપણું ડિજિટલ કેરેક્ટર છે. બાકી મિયા બાલિસ્તીન, શેખ ચિલ્લી, બરોબર, કિંગ માર્કર, હા, શેખ ચિલ્લી અને મિયા ફુલસી, આ ત્રણે ત્રણ એક કેટેગરી છે, વ્યક્તિ છે કેના? તો કે ભાઈ એક અલગ પ્રકારની મેગેઝિનના, દરેક અલગ અલગ ઓલાના છે, બરોબર. તો અહીંયા આપણે જે વાત છે એ કેની છે? તો કે ભાઈ મિયા બાલિસ્તીએ નામનો જે વ્યક્તિ હતો ઈ, બરોબર. ઈ આમના દ્વારા, આપણા ઝાકિર હુસેન સર દ્વારા એમના નામે અથવા એમના ઓલામાં ઘણી બધી વાર્તાઓ લખેલી છે, બરોબર. શિયાળામાં કાઠિયારો પોતાના થીજી ગયેલા હાથને ગરમ કરવા માટે શું કરતો? આપણે કરતા હોય, ઘસતા હોઈએ, બરોબર, આમ કરીને ફૂંક મારતા હોઈએ, બરોબર. એટલે શું કરતો હતો કે ભાઈ હાથમાં આપણે મોઢાની નજીક લઈને જોરથી ફૂંક મારીએ ને તો આપણને ગરમી લાગે છે, બરોબર. અને દૂરથી આપણે ફૂંક મારીએ તો એ ઠંડી લાગે છે, બરોબર. એટલે એ વસ્તુ આ ચેપ્ટરમાં શીખવાડવાની વધુ પૂરતી પ્રયત્ન કરેલી છે, બરોબર. કઠિયારો ગરમ બટાટાને ખાતા પહેલા શું કરતો હતો? બરોબર, ફૂંક મારતો હતો. આપણે કરીએ છીએ, દૂરથી આપણે ફૂંક મારીએ તો ઠંડી લાગે, નજીકથી ફૂંક મારીએ તો આપણને ગરમ લાગે, બરોબર. તો એ શું ફૂંક મારીને ઠંડુ પાડતો હતો, બરોબર. આપણે પણ કરતા હોય, જમવા બેઠા હોય, ચા પીવા બેઠા હોય, રકાબી હોય તો આપણે ફૂંક મારીને ઠંડી કરતા હોઈએ છીએ, બરોબર. આપણે ચશ્માના કાચ સાફ કરવા માટે તેના પર ફૂંક મારીએ છીએ, કારણ કે બરોબર મોઢામાં જે આપણે ભેજ રહેલી, આપણે ફૂંક મારીએ તો આખા ચશ્મામાં વરાળ જેવું થઈ જાય ને ભીનું થઈ જાય, પછી આપણે લૂછતા હોઈએ, બરોબર. જેને ચશ્મા વિશે વધુ ખબર હશે, બરોબર. તો મોઢાની હવા સૂકી હોય છે, મોઢાની હવાની ભેજ હોય છે જે કાચ પર ભીની થાય છે, બરોબર. આ આપણું સાચો ઓપ્શન પણ છે, બરોબર. કાચ ગરમ તો થાય નહીં અને ધૂળ ઉડી જાય છે, એમ પણ થતું નથી, કારણ કે ધૂળ તો કાચમાં ચોંટાયેલી જ હોય છે, બરોબર. એટલે આપણે જે ફૂંક મારી જેના કરીથી એમાં ભેજ આવે અને ભીની થઈ જતી હોય છે, બરોબર. પછી આપણે લૂછીએ તો ભાઈ શિયાળામાં અરીસા પર મોઢાથી ફૂંક મારતા તે ઝાંખો કેમ થઈ જાય છે? બરાબર, શિયાળામાં આપણે મોઢાથી અરીસા પર ફૂંક મારીએ ને તો નાનો એવો ચાઠો થઈ જાય, બરાબર, અને એ પણ ઝાંખો થઈ જશે. તો કે ભાઈ અરીસો તૂટી જાય છે, શ્વાસ ગરમ ઠંડા અરીસાને અડતા પાણીના બિંદુઓ બની જાય છે, અરીસો ગંદો હોય છે, હવામાં ધૂળ હોય છે, બરાબર. તો આપણે જે શ્વાસ લીધો છે એ આપણો શ્વાસ કેવો હોય છે? ગરમ હોય છે, અને ત્યારે શિયાળામાં જે અરીસાની સપાટી હોય છે એ ખૂબ ઠંડી હોય છે. તો આપણે ગરમ ઠંડા ઉપર કરીએ તો પાણીના બિંદુ જામી જાય છે અને આપણને ઝાંખું દેખાય છે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, જ્યારે આપણે ઊંડો શ્વાસ લઈએ છીએ ત્યારે છાતીના માપમાં શો ફેરફાર થાય છે? બરોબર, આપણે ક્યારે પણ ઊંડો શ્વાસ લઈએ તો શું થાય? તો ભાઈ છાતી આપણી વધે, બરોબર, અને શ્વાસ આપણે એક્ઝેલ કરીએ, બરોબર, ઓલું આપણે ઇનહેલ કર્યું કે ઉચ્છ્વાસ કરીએ તો આપણે શું થાય કે ભાઈ આખી છાતી ભરાયેલી બહાર નીકળી જાય છે, ત્યારે છાતી સંકોચાય છે, એટલે આપણે અહીંયા શું થશે કે ભાઈ છાતી ફૂલે છે, બરોબર. ચાલો આગળ આપણે વધીએ, બરોબર. અહીંયા લખેલું છે માપ વધે છે, તેના કારણે અહીંયા પણ લખેલું છે. ચાલો આગળ આપણે જોઈએ તો ભાઈ ડોક્ટર આપણી છાતીના ધબકારા સાંભળવા કયા સાધનનો ઉપયોગ કરે છે? બરોબર, ગઈકાલના ઓલામાં લેક્ચરમાં આપણે જોયું હતું, પરમ દિવસના કે ગઈકાલના, બરોબર, કે ભાઈ થર્મોમીટર. તમે કીધું થર્મોમીટર શું છે? તો કે ભાઈ શરીરનું તાપમાન માપવાનું સાધન છે, બરોબર. ટેલિસ્કોપ થી તો આપણે અવકાશ દર્શન કરી શકીએ છીએ. શું? તો કે ભાઈ અવકાશ દર્શન કરી શકાય, બરોબર. સ્ટેથોસ્કોપ જે છે એનાથી આપણે આપણા છાતીના ધબકારા, આપણા હૃદયના ધબકારા સાંભળે છે, બરોબર. અને માઇક્રોસ્કોપ થી કોઈ વસ્તુનું ખૂબ શું કહેવાય મોટી કરીને જોઈ શકાય છે, બરોબર. આપણે જોલામાં કયા પાર્ટમાં? મચ્છર વાળા પાર્ટમાં જોઈએ તો, બરોબર, મલેરિયા વાળા પાર્ટમાં, બરોબર. આપણે બ્લડ રિપોર્ટ કરવા માટે શું તો કે ભાઈ માઇક્રોસ્કોપનો ઉપયોગ થતો હોય છે, બરોબર. અહીંયા આપણો જવાબ આવશે સ્ટેથોસ્કોપ. ચાલો આગળ, સામાન્ય સ્થિતિમાં સ્થિતિ કરતા કૂદકા માર્યા પછી કે દોડ્યા પછી આપણા શ્વાસની ઝડપ, આપણે તમે દોડીને આવ્યા હોય, રમીને આવ્યા હોય અને ક્લાસમાં બેઠા હોય તો શું થાય? તો કે ભાઈ તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી વધી જાય છે, બરોબર, ખૂબ જ તેજ થઈ જાય છે, બરોબર. શું થાય છે? ઘટી જાય છે, ન ઘટે. શું થાય? તો કે ભાઈ વધી જાય છે, એટલે આપણો ઓપ્શન અહીંયા બી સાચો પડશે, ખૂબ વધી જાય છે, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સાધન સંગીતનું સાધન ફૂંક મારીને વગાડવામાં છે? બરાબર, ફૂંક મારીને આપણે જે બધી સાધન વગાડીએ, તબલા નહીં,
વાંસળી આપણા અહીંયા જવાબ વાંસળી આવે, બરોબર. ગિટાર પણ હાથેથી વાગે, તબલા પણ હાથેથી વાગે અને ઢોલક પણ હાથેથી વાગે છે. ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ કાગળના માપના કાગળના શાપના પ્રયોગમાં કાગળ ક્યારે ગોળ ગોળ ફરે છે? જ્યારે તે પાણીમાં સૂકો હોય મૂકો ત્યારે, જ્યારે તેના પર ગરમ હવા પડે છે ત્યારે, જ્યારે તે ફ્રીજમાં મૂકો ત્યારે અને જ્યારે અંધારું હોય છે ત્યારે, બરોબર. જ્યારે આપણે એના ઉપર ગરમ હવા પાડીએ છીએ ત્યારે એ ગોળ 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 ફરે છે. ચાલો આગળ આપણે જોઈએ. ગરમ હવા હંમેશા કઈ તરફ ગતિ કરે છે? નીચેની તરફ, ઉપરની તરફ, જમીનની તરફ કે સ્થિર રહે છે? બરોબર, તો એ ઉપરની તરફ ગતિ કરે છે, બરોબર. ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ કઠિયારાએ ચૂલો સળગાવવા આગળ આગ પર ફૂંક કેવી રીતે મારી? બરોબર, ફૂંક મારી શું લેવાને? તો કે ભાઈ તેને મજા આવતી હતી, લાકડા ભેજવાળા હતા એટલે આગ ઓલવાવા માટે, કે બટાકા શેકવા માટે? બરોબર, તો આ લાકડા કેવા હતા? ભેજવાળા હતા. એના ઉપર ફૂંક મારે તો આગ વધે અને એ શું થાય? સુકાય લાકડા અને જલ્દી એનો લાકડા ભરી શકે, બરોબર. અને આપણે પણ એમ કરતા હોઈએ છીએ. મિયા બાલિસ્તી કાઠિયાવાડાની કઈ વાત જોઈને ડરી ગયા? બરોબર, શું જોઈએ? તો કે ભાઈ એ ફૂંકતી હાથ ગરમ કરતો હતો, ફૂંકતી વસ્તુ ઠંડી કરતો હતો, ફૂંક મારીને આગે હળગાવતો હતો. એના લીધે શું થયું? તો કે ભાઈ ડરી ગયો હતો, બરોબર. એને શું જોયું? તો કે ભાઈ તે એક જ મોઢેથી ગરમ અને ઠંડુ બંને ફૂંકતો હતો જેથી, બરોબર. એને જીન લાગ્યો આ કોઈક વસ્તુ હોવી જોઈએ કે આવી ગઈ છે. ચાલો આપણે જોઈએ નીચે કે ભાઈ નીચેનામાંથી કયો સાધન ફૂંક મારીને વગાડવાય છે? બરોબર, કયું? તો કે ભાઈ વાંસળી, ઢોલક, શરણાઈ. બરોબર, આમાં એક શરણાઈ જે છે કે જે આપણે ફૂંક મારીને વગાડે, બરોબર. ઢોલક અને વાંસળી વાંસળી પણ વગાડી શકે, એટલે આમાં ઢોલક તો ન આવે, બરોબર. પછી શું કીધું? તો કે ભાઈ વાંસળી, બીન ને મશક, બરોબર. હવે મશક એટલે ચામડાની પાણીની થેલી પણ થાય અને મશક સિવાય એક આપણું વાદ્ય પણ આવે છે, બરોબર, જેને બાઇક પાઇપર કહેવામાં આવે છે, બરોબર, બેક પાઇપર, બરોબર. એટલે શું થશે? ઓપ્શન બી, બરોબર. આ ત્રણ વાસણ કેવા છે? તો કે ભાઈ આપણા ફૂંકથી ચાલે, ફૂંકથી વાગે એવા છે, બરોબર, હવાથી. ચાલો મેં કીધું ને બેક પાઇપર તો વસ્તુનું નામ છે, બેક પાઇપ. ચાલો આગળ આપણે જોઈએ તો કે ભાઈ આપણી છાતીની ડાબી બાજુએ કયું અંગ આવેલું છે જે ધગધગ અવાજ કરે છે? શું આવેલું છે ડાબી બાજુ? હૃદય, બરોબર. જઠર ને એવું કશું આવેલું નથી. જઠર નીચે છે, લીવર આ સાઈડ છે, ફેફસા અહીંયા ઉપર છે, બરોબર. ચાલો આગળનો પ્રશ્ન કે ભાઈ જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે કાગળનો સાપ કઈ દિશામાં ફરે છે? ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ફરતો નથી કે ઊંધો થઈ જાય છે, બરોબર. તો ઘડિયાળના કાંટાની દિશામાં એ ફરે છે, બરોબર. હા જો અહીંયા છે. ચાલો આગળ તો કે ભાઈ શિયાળામાં આપણા મોઢામાંથી નીકળતી હવા બહારના વાતાવરણ કરતા કેવી હોય છે? બરોબર, શિયાળામાં ઠંડુ હોય, જેમ હમણાં આપણે ઠંડી છે, બરોબર. અને આપણી જે હવા હોય કેવી હોય? ગરમ હોય, બરોબર. એ કેવી હોય? ગરમ હોય છે. ચાલો, તેથી જે વરાળ સ્વરૂપે દેખાય છે. ચાલો આગળ આપણે જોઈએ. ડોક્ટર આપણી છાતી પર સ્ટેથોસ્કોપ મૂકીને શું સાંભળે છે? બરોબર, સ્ટેથોસ્કોપ વાળી છાતી ઉપર મૂકે છે અને શું સાંભળે છે? તો કે ભાઈ હૃદયના ધબકારા સાંભળે છે, બરોબર. આપણા હૃદયના ધબકારા સાંભળે છે. ચાલો આગળ આપણે જોઈએ. જો આપણે ગરમ ચા કે રકાબીમાં કાઢીએ તો તે જલ્દી ઠંડી પડે છે, કારણ કે બરોબર તમારી પાસે ગ્લાસમાં ચા હોય અને તમે એને રકાબીમાં નાખો તો શું લેવાને? તો કે ભાઈ જે રકાબીનું મોઢું જે છે મોટું હોય છે, જેથી વરાળ વહેલી નીકળી જાય છે, બરોબર. જોઈએ શું કે? તો કે ભાઈ રકાબીમાં હવા આવતી નથી, બરોબર. તો ઠંડી કેવી રીતના રહે? રકાબીની સપાટી પહોળી હોવાથી હવા વધારે લાગે છે, બરોબર. મેં કીધું એમ કે ભાઈ રકાબીની સપાટી કેવી હોય? તો કે ભાઈ ખૂબ પહોળી હોય, જેની લીધે શું કહેવાય? ઉપરની સરફેસ મોટી એટલે વરાળ નીકળી જાય ને પવન ઠંડો વધારે લાગે, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન તો કે પોપકોર્ન ને વેચનાર કોલસાને સળગાવવા માટે શું કરે છે? બરોબર, પોપકોર્ન જે વેચવા વાળો એ સળગાવવા માટે શું કરે? તો કે ભાઈ પાણી છાંટે છે તો ઠંડા પડી જાય, પંખાથી હવા નાખે છે, તેને ઢાંકી દે છે અને તડકામાં મૂકે છે, બરોબર. તો એ પંખાથી હવા નાખતો હોય છે, બરોબર. આવી રીતના હવા નાખતો હોય છે જેથી કરીને કોલસા સળગતા રહે છે, બરોબર. હવા નાખીને આગને તેજ બને છે, બરોબર. ચાલો આપણા હૃદયના ધબકારા સામાન્ય રીતે 1 મિનિટમાં કેટલા હોય છે? બરોબર, 20 થી 30, 100 થી 150, 72 થી 80 અને 180 થી 200, બરોબર. તો અહીંયા આપણો ઓપ્શન શું થશે? 72 થી 80 વચ્ચેના હોવા જોઈએ, બરોબર, સામાન્ય સ્થિતિમાં. ડોક્ટર ઝાકીર હુસેન આપણા દેશના શું હતા? પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, સેનાપતિ, બરોબર. તો એ આપણા દેશના રાષ્ટ્રપતિ હતા, ભૂતપૂર્વ, બરોબર, એક્સ પ્રાઇમ પ્રેસિડેન્ટ હતા. ચાલો આગળ આપણે જોઈએ
તો કે ભાઈ આપણી નાક વાટે જે હવા અંદર લઈએ છીએ તેને શું કહેવાય છે? બરોબર, આપણે લઈએ એને શું કહેવાય? તો કે ભાઈ ઉચ્છ્વાસ, શ્વાસ, ધબકારા કે નિશ્વાસો. બરોબર, તો એને શું કહેવાય? તો કે ભાઈ એને શ્વાસ કહેવાય. અને આપણે જે કરીને કાઢી નાખીએ ને એને ઉચ્છ્વાસ કહેવાય. બરોબર, એટલે તો આપણે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. બરોબર, આપણે નાક વાટે જે હવા બહાર કાઢીએ તેને શું કહેવામાં આવે છે? બરોબર, હમણાં જ કીધું, એને શું કહેવાય? ઉચ્છ્વાસ કહેવાય. બરોબર, ચાલો આગળ. બરોબર, અહીંયા આપણું ચેપ્ટર 14 અને 15 એટલે કે પ્રકરણ 14 પણ આપણે જોઈ ગયા, 15 પણ આપણે જોઈ ગયા. આપણે 15, 16 બરોબર, સ્વચ્છતા આપણું કામ. અહીંયા આપણે મક ગાંધી. બરોબર, કેની? તો કે ભાઈ મક ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીજીની જે સ્વચ્છતા પ્રત્યેની લાગણી હતી એના વિશે આપણે જોવાના છીએ. બરોબર, શું કીધું? તો કે ભાઈ ગાંધીજીના મિત્રનું નામ શું હતું? જેમના દીકરા નારાયણભાઈ ગાંધી સાથે રહેતા હતા. બરોબર, હવે શું હતું? તો કે ભાઈ સરદાર પટેલ. એમના મિત્રનું નામ મહાદેવભાઈ દેસાઈ, વિનોબા ભાવે, જવાહરલાલ નહેરુ. બરોબર, તો એમનો જવાબ શું આવશે? મહાદેવભાઈ દેસાઈ હતા કે જેમના પુત્ર એમની સાથે રહેતા હતા અને એમના મિત્ર પણ હતા. બરોબર, ગાંધીજી અને તેમના સાથીઓ મહારાષ્ટ્રના કયા શહેર માટે ગયા હતા? બરોબર, ક્યાં ગયા હતા? મુંબઈ, પુણે, વર્ધા, નાગપુર. બરોબર, તો એ વર્ધામાં ગયા હતા કે જ્યાં સ્વચ્છતાની સમસ્યાઓ હતી. બરોબર, ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ ગાંધીજીના આશ્રમમાં આવતા મહેમાનોએ કયું કામ શીખવું પડતું? બરોબર, ગાંધીજીના આશ્રમમાં મહેમાનો આવતા એને શું શીખવું પડતું? રસોઈ બનાવવાની, શૌચાલય સાફ સફાઈનું, ખેતીનું કે કાતરવાનું. બરોબર, તો એને શૌચાલય સાફ કરવાની શીખવું પડતું. બરોબર, કારણ કે તે સમયમાં શૌચાલય સાફ કરવા માટે અન્ય વ્યક્તિઓ રાખવામાં આવતા અને જે ખૂબ છૂત અછૂત ને એવી પ્રક્રિયાઓ હતી કે જે ત્યારના સમયમાં ખૂબ વધારે ચાલતી હતી. બરોબર, ચાલો આગળ આપણે જોઈએ. ગાંધીજી સ્વચ્છતા અને સફાઈ બાબતે શું માનતા હતા? તે માત્ર સફાઈ કામદારોનું કામ છે, તે સ્ત્રીઓનું કામ છે, તે દરેક વ્યક્તિને જાતે સફાઈ કરવી જોઈએ અને સફાઈ કરવાની જરૂર નથી. બરોબર, તો એવું વિચારતા કે ભાઈ જે સફાઈ જે છે ને એ દરેક વ્યક્તિનું કામ છે, કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિનું કે કામ નથી. સફાઈ દરેકે કરવી જોઈએ એવું ગાંધીજીનું માનવું હતું. બરોબર, હવે નારાયણભાઈ બાબલાના પુસ્તકનું નામ શું છે જેમાંથી આ પ્રસંગ લેવામાં આવ્યો છે? બરોબર, કયું પુસ્તકનું નામ છે જેમાંથી આ પ્રસંગ લેવાયેલો છે? તો ભાઈ સત્યના પ્રયોગો, સંત ચરણરજ સેવિતા સહજ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા કે ભારત 100. બરોબર, તો સંત શું કહેવાય ચરણરજ સેવિતા સહજમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. બરોબર, ચાલો આગળ આપણે જોઈએ. કોણે કહ્યું હતું છૂત અછૂતે તો ભેદભાવ એ નાની બાબત નથી, તેના બદલાવા સખત મહેનત કરવી પડે છે? બરોબર, આવું કોણે કીધું હતું પાઠમાં? તો કે ભાઈ આવું કેનાર એક જ હોય. બરોબર, પાઠમાં ગાંધીજીએ કીધું હતું. બરોબર, શંકર બાપાઈ નહીં, ભીમરાવ આંબેડકર પણ નહીં. ભીમરાવ આંબેડકર પણ છૂત અછૂત એટલે કે અસ્પૃશ્યતાનો શિકાર બનેલા વ્યક્તિ છે, જેને લીધે આવો સારો આપણને કોન્સ્ટિટ્યુશન એટલે કે આપણને બંધારણ ઘડીને બાબા સાહેબ આંબેડકરે આપેલું છે. બરોબર, જો હું એમ માનું છું કે ભીમરાવ આંબેડકર સાહેબે જેવી રીતના બંધારણ બનાવેલું છે એવી રીતના અન્ય કોઈ એટલું વિચારીને ન કરી શકે. બરોબર, ચાલો. શૌચાલય અને ગટર સાફ કરતા લોકો સાથે સામાન્ય રીતે સમાજ કેવું વર્તન કરે? બરોબર, ને એની સાથે અસ્પૃશ્ય બહુ કરે. બરોબર, કે ભાઈ આને ન છૂએ. છૂઆછૂતની બીમારી આપણા ગુજરાતમાં અને આપણા ભારતમાં ખૂબ રહેલી છે. બરોબર, એને અસ્પૃશ્ય માનતો હતો. બરોબર, ખૂબ આદર તો કોઈ દી ન કરતા, એને ઇનામ પણ ન દેતા. બરોબર, એને ખૂબ શું કેવું તો કે મેં અપમાનિત કરતા. બરોબર, ગાંધીજીના આશ્રમમાં શૌચાલય સાફનું કામ કોને કરવું પડતું? તો માત્ર સફાઈ કામદાર. બરોબર, દરેક વ્યક્તિને. બરોબર, આશ્રમમાં ભલે મહેમાન આવી ગયો હોય તો પણ એને કરવી પડતી. બરોબર, જેથી જ કરીને અસ્પૃશ્યતા નાબૂદી આવી શકે. બરોબર, નારાયણભાઈ એટલે કે બાબલાને નાનપણમાં કઈ વાતનું ખૂબ આશ્ચર્ય કે નવાઈ લાગતી હતી? બરોબર, તો ગાંધીજી ઉપવાસ કરતા, આશ્રમમાં આવતા મહેમાનો પણ ગંદકી સાફ કરવી પડતી અને લોકો ખાદી પહેરતા હતા અને બધા સાથે જમતા હતા. બરોબર, તો એ લોકો જે મહેમાનો પણ આવતા ને એના પાસેથી જે ગંદકી સાફ કરવામાં આવતી હતી એ બાબલા માટે કે નારાયણ સાહેબ માટે નારાયણ દેસાઈ માટે ખૂબ અજુગતી વાત હતી, નવાઈ જેવી વાત હતી. બરોબર, એકવાર ગાંધીજીના સાથીઓ મહારાષ્ટ્રના વર્ધા શહેર માટે વર્ધા પાસેના ગામમાં રહેવા ગયા ત્યારે ત્યાં શું સમસ્યા હતી? બરોબર, મેં શરૂઆતમાં વાત કરી હતી. બરોબર, ગામમાં ખૂબ ગંદકી હતી. બરોબર, પાઠ શરૂ કર્યું ત્યારે તમને વાત કરેલી હતી. બરોબર, ચાલો ત્યાર પછીનો પ્રશ્ન.
ગામના લોકો ગાંધીજીના સાથીઓને સફાઈ કરતા જોઈને શું વિચારતા કે આ તો એમનું જ કામ છે, કે તેઓ ખૂબ સારા લોકો છે, તેઓ મૂર્ખ છે, તે આપણને મદદ કરી રહ્યા છે, બરોબર. એ લોકો એવું માનતા કે આ તો એમના જે સાથીદારો આવ્યા છે ગાંધીજીના, એમનું જ કામ છે, એટલે એ લોકો કરી રહ્યા છે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, સ્વચ્છતા ત્યાં જ ખાલી જગ્યા, આ કહેવત પૂર્ણ કરો, બરોબર. ગંદકી, પ્રભુતા, બીમારી કે અંધકાર, બરોબર. સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, બરોબર. એ વસ્તુ ઓલી આપણા માટે મહત્વની થશે, બરોબર. ગાંધીજી માનતા હતા કે સફાઈનું કામ એ એક ખાલી જગ્યા છે, સજા, કળા, મજબૂરી, રમત, બરોબર. તો એ ગાંધીજીના મતે એ કળા હતી, બરોબર. એને શું કહેવાય? આર્ટ કહેવાય છે, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન કે ભાઈ જો આપણે આપણો કચરો કચરા પેટીમાં જ નાખીએ તો આપણને કોની મદદ કરવી, કોને મદદ કરીએ છીએ, બરાબર. આપણે આપણો જે કચરો કચરા પેટીમાં નાખીએ મદદ કોની થાય એવું અહીંયા પ્રશ્નમાં પૂછેલું છે, બરોબર. તો એ કોની થશે? તો કોઈ પોલીસને, સફાઈ કામદારને, ડોક્ટરને કે શિક્ષકને, બરોબર. ઈ કોને? તો કે ભાઈ ઈ આપણી સફાઈ કર્મચારીઓને મદદ કરી રહ્યા જ છીએ, બરોબર. ચાલો, પહેલાના સમયમાં શૌચાલયની બેઠક નીચે શું રાખવામાં આવતું? ડોલ અથવા ડબ્બા, પ્લાસ્ટિકની થેલી, પાઇપલાઇન કે કશું જ નહીં, બરોબર. પાઇપલાઇન તો હમણાં આવી, ત્યારના સમયમાં ડોલ અને ડબ્બા રાખવામાં આવતા, બરોબર. અને એને પછી જઈને અન્ય જગ્યાએ ટોપલાઓને નાખવાનું રહેતું, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, સ્વચ્છતા રાખવાથી ક્યાં ફાયદા થાય છે? બીમારીઓ ફેલાતી અટકે છે, સ્વાસ્થ્ય સારું રહે છે, વાતાવરણ સ્વચ્છ રહે છે, કે આપેલ તમામ, બરોબર. આપેલ તમામ. આપણે સ્વચ્છતા જાળવીએ તો આપણને એટલી આનંદ રહે છે, બરોબર. તમારા ક્લાસમાં સ્વચ્છતા ન હોય તો તમને ભણવું ન ગમે, બરોબર. એટલે ક્લાસમાં સ્વચ્છતા રાખવી પડે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજી નારાયણભાઈને હુલામણા નામે કહીને શું બોલાવતા? તો કે ભાઈ નારુ, બાબલા, નારુટો કે મુન્ના, બરોબર. એમને બાબલો કહેવાતા, બરાબર. એને શું કહેતા? બાબલો કહેતા, બરોબર. ચાલો, કોઈ કામ નાનું કે મોટું નથી, આ વિચાર કોનું હતું? અંગ્રેજોનો, રાજાઓનો, મહાત્મા ગાંધીનો, વેપારીનો, બરોબર. મહાત્મા ગાંધીજીનો જ આવો વિચાર હતો તે સમયમાં, બરોબર. કે ભાઈ કોઈ કામ નાનું મોટું નથી, બરોબર. શાળામાં સફાઈનું કામ કોણે કરવું જોઈએ? માત્ર પટ્ટાવાળાએ, માત્ર સફાઈ કામદારે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધાએ મળીને, કે માત્ર તોફાની વિદ્યાર્થીઓને? બરોબર. તો કે ભાઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓને કરવું, ભેગા મળીને કરવું જોઈએ, બરોબર. ચાલો આગળનો પ્રશ્ન, તો કે ભાઈ આપણે કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે ક્યાં ફેંકવો જોઈએ? ગટરમાં, નદીમાં, કચરા પેટીમાં કે પાડોશીના આંગણમાં, બરોબર. કચરા પેટીમાં નાખવું જોઈએ, પાડોશીના આંગણમાં નાખો ને તો ઝઘડો થાય. ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ સ્વચ્છતા આપણું કામ પાઠનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ભાઈ સફાઈ કામદારનું અપમાન કરવું, શૌચાલય ગંદા રાખવા, શ્રમનું ગૌરવ કરવું અને અસ્પૃશ્યતા નિવારણ અને માત્ર ભણવું, બરોબર. તો આનું શું છે? તો કે ભાઈ શ્રમનું ગૌરવ કરવું, આપણે જે પણ શ્રમ કરીએ છીએ, આપણે જે પણ કઈ કામ કરીએ છીએ એનું ગૌરવ લેવું, અને અસ્પૃશ્યતા જે ફેલાયેલી છે તેનો અંત લાવવો, અને ભવિષ્યમાં પણ અસ્પૃશ્યતા ન આવે એનું આપણે પરિસ્થિતિ એવી રીતના બનાવવાની આમાં કીધેલું છે, બરોબર. હવે અહીંયા આપણું ચેપ્ટર નંબર મેં કીધું એમ કે ભાઈ કયા, આપણે 3 ચેપ્ટર પૂરા કર્યા, ભાઈ 14, 15 અને 16, બરોબર. 3 ચેપ્ટર આપણે પૂરા કર્યા, અને સિવાયના ઘણા હતા ચેપ્ટર બાકી છે. आता આપણે શું કહેવાય તો કે ભાઈ 17 થી 23 ચેપ્ટર બાકી છે, તમામના પ્રશ્ન વિડીયો પણ આવી જશે, બરોબર. એમાં એક તમારું 23મું ચેપ્ટર ખૂબ મોટું થશે, કારણ કે આપણા ગુજરાત વિશેની માહિતી છે, તો એનો કદાચ એક લેક્ચર આખો અલગ કરી નાખીશ, કે એમાં તમારે અલગ ગુજરાતની આપણે સંસ્કૃતિને જોઈ લે, કે જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને કામ આવે, ને સીઈટી વાળા વિદ્યાર્થીઓને પણ કામ આવે, બરોબર. જો વિડીયો ગમે, બરોબર, હવે મને રજા આપો, વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.